ઉત્સવ થાય ત્યારે ભાગવતમાં લખ્યું કે આપણે બધા બોલીએ નંદ ઘેર આનંદ ભયો. ભગવાન જ્યારે આવે ને ત્યારે આપણે બધાને આનંદ થાય. જો અહીંયા એવું નથી લખ્યું કે નંદ ઘેર સુખ ભયો, બાકી એવું પણ લખી શકતા હતા ને, અથવા તો એમ લખી શકતા હતા કે નંદ ઘેર હર્ષ ભયો, પણ લખ્યું શું? નંદ ઘેર આનંદ ભયો. એનું એકમાત્ર કારણ છે, આ ગીત તો આપણે બધા ગાઈએ છીએ પણ જાણતા નથી કે આ લખાણું શું કામે. જો સુખ લખે કે નંદ ઘેર સુખ ભયો, તો સુખ હોય ને એમાં ક્યારેક દુઃખ આવે. સુખનો છેડો દુઃખ છે, વિરોધી છે. જો હર્ષ લખે તો હર્ષ હોય ત્યાં શોક આવે. પણ આનંદ શબ્દનો વિરોધી બીજું કંઈ હોતું નથી. આનંદમાંથી આગળ વધાય, નીચે ન જવાય. આનંદમાંથી નિજાનંદ, નિજાનંદથી પરમાનંદ.